સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર મળી રહ્યા છે જૈન આચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજની તસવીરો વાયરલ થવા મુદ્દે સમાચાર મળી રહ્યા છે। સમાજના 2 થી 3 લોકો મને બદનામ કરી રહ્યા છે તેવું સાગરચંદ્ર સાગરનું કહેવું છે। અમે આ તસવીરોનો ફોરેન્સિક રિપોર્ટ પણ કરાવ્યો છે અને સાથે સાથે એડિટ કરીને ફોટો વાયરલ કર્યા તેવી પણ જાણકારી આપવામાં આવી। સાગરચંદ્ર સાગર તરફથી છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપની તસવીર વાયરલ થતા વિવાદ થયો હતો। અમે સામે બેસીને ચર્ચા કરવા મુદ્દે પણ અનેકવાર રજૂઆત કરી છે તેવું પણ સાગરચંદ્રે કહ્યું। આ મુદ્દે પોલીસમાં પણ અરજી કરી છે। રજૂઆત કરવા છતાં કોઈ બેઠક કરવા નથી આવ્યું તેવું પણ સાગરચંદ્ર સાગર કહી રહ્યા છે। મને જ્યારે સર્વપ્રથમવાર આ ફોટા કલ્પેશભાઈએ અને જગતભાઈએ મોકલ્યા ત્યારે હું પણ હતપ્રભ થઈ ગયો હતો કે આ શું, જે જીવનમાં મારે ક્યારેય ઘટ્યું નથી એ બધી વસ્તુઓ આ જોવા મળી છે। એટલે મેં તે જ વખતે એ બંને પુણ્યાત્માઓને કીધું તમે અહીં આવો, ક્યાંથી તમારી પાસે શું આવ્યું। હું એક કોરા કાગળ ઉપર સહી કરીને મારા ગચ્છાધિપતિને આપી દઉં છું। આમાં જે પ્રમાણિત થશે એ હું સ્વીકાર કરવા તૈયાર છું, પરંતુ મારે શોધવું તો છે જ કે આ કેવી રીતના શું થઈ રહ્યું છે। પણ તમારી પ્રશ્ન પાસે ક્યાંથી આવ્યો? સાહેબ પ્રશ્ન મારો એ નથી, આ જે વિડીયો ફોટામાં દેખાવશો એ તમે જ છો છે? ના, તો કોણ છે? એ તો એ લોકો જાણે, કારણ કે ત્યાર પછી અમે 3-4 વખત પત્રો લખીને એમને બોલાવ્યા કે ભાઈ તમે આ જે છે શું છે, અમને મૂળ ડોક્યુમેન્ટ આપ્યો, પરંતુ એ લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા નહીં। છેલ્લે એમને જે વાયરલ થયેલા હતા અને અમને જે મોકલેલા હતા એ ફોટાને અમે ફોરેન્સિક લેબમાં ટેસ્ટિંગ કરાવ્યું અને એ ફોરેન્સિક લેબનો ટેસ્ટ અમારી પાસે આવી ગયો છે અને એ ટેસ્ટ આ બોલે છે કે આ બધા ફોટાઓ કટિંગ પેસ્ટિંગ કરીને ચોંટાડવામાં આવેલા, અલગ અલગ કરેલા આવેલા, ચાલાકીપૂર્વક એમાં ગડમથલ કરવામાં આવેલા અને આવી રીતના કરેલા બધા છે। આ ગુજરાતી છે, આ ઇંગ્લિશ છે। આ આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, હવે આખા વિવાદમાં નવો ટ્વિસ્ટ એવો આવ્યો છે કે સાગરચંદ્ર પોતે કહી રહ્યા છે કે આ બધા ફોટોઝ એડિટેડ છે અથવા તો કેટલાક લોકોનું આ કારસ્તાન છે। વિકાસ, છેલ્લા 1 સપ્તાહથી જે વાયરલ ફોટા થયા હતા એને કારણે જૈન સમાજમાં એક સ્તબ્ધતા છવાઈ ગઈ હતી, કારણ કે આચાર્ય સાગરચંદ્ર મહારાજ સાગર જે છે એમની જે તસવીરો વાયરલ થઈ હતી ને એને કારણે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયેલી વાતમાં જે જૈન સમાજના અગ્રણી છે બોમ્બે સ્થિત, એમણે પણ આ કહ્યું હતું કે આ સાધુ સંતોને, સાધુ ભગવંતોને આ શોભે નહીં અને તાત્કાલિક અસરથી એમને સંસારી કપડાં પહેરાવી દેવા જોઈએ। પરંતુ અત્યારે વળાક જે આવ્યો છે, આપણી પાસે જે માહિતી મળી છે કે જે સાગર મહારાજ, આચાર્ય મહારાજ છે, એમણે કહ્યું કે આ એડિટ કરેલા ફોટા છે। એમણે લેબોરેટરીમાં ફોરેન્સિકમાં જેને કહી શકાય કે ટેસ્ટિંગ કરાવ્યા પછી એમનો જે રિપોર્ટ છે એ પણ એ કહે છે કે એડિટ કરેલા ફોટા છે, અમને બદનામ કરવાનું કાવતરું છે અને આ બાબતે અમે સ્થાનિક પોલીસમાં અરજી પણ કરી છે। જોવાનું એ છે કે જે મુંબઈના જે જૈન શ્રેષ્ઠી છે એમને આ દાવો જ કર્યો હતો કે આ જે વાયરલ ફોટા છે એને કારણે જૈન સમાજની અને સાધુ ભગવંતોની એક ગરિમા આખી એક ખરડાઈ છે ને એ પહેલાં એની સામે પગલાં લેવા જોઈએ। આવા સંજોગોમાં હવે જે આચાર્ય સમુદાય તરફથી જે બચાવ થઈ રહ્યો છે એ મહત્વનો એ છે કે આ ફોટા એડિટ કરેલા છે, ચોંટાડવામાં આવ્યા છે। એ કહે છે કે અમારી પાસે લેબોરેટરીનો રિપોર્ટ પણ છે, અમે આ ટેસ્ટ કરાવ્યું છે કે આ જે સોશિયલ મીડિયામાં જે ઉપયોગ કરેલો છે એ ફોટામાં એડિટ કરેલા છે। હવે જોવાનું એ છે કે સાચું કોણ એ તપાસ થાય, પણ પોલીસમાં અરજી આપી છે એટલે પોલીસ માટે સાયબર ક્રાઇમ પણ બહુ મહત્વનું થશે, એ જોવાનું રહેશે। જી બિલકુલ, આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। અમારી સાથે એક જૈન અગ્રણી છે હાર્દિકભાઈ, તે પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું। હાર્દિકભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌપ્રથમ તો જે દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે, જે બધું આ મટીરિયલ સાહિત્ય સામે આવ્યું તેને લઈ આપની શું પ્રતિક્રિયા છે, આપ શું કહેવા માંગો છો? સાગરચંદ્ર સાગર જો એમ કહેતા હોય કે ફોટા ખોટા છે તો સાગરચંદ્ર સાગરને એક ઓડિયો સંભળાવો કે જે મહિલા પાસે આ ફોટા હતા 1 વર્ષ પહેલા, જે મહિલાએ સાગરચંદ્રના મોબાઈલમાંથી લીધા હતા, તો સાગરચંદ્રને શું કામ ધમકાવે છે? સાગરચંદ્રનો જે એક માણસ મૈથિલ શાહ નામનો, એ પણ આ યુવતી સાથે ગાળાગાળી સાથે વાતો કરે છે, તો પછી સાગરચંદ્રને આ બધી જરૂર ક્યાં હતી કરવાની? જો તું સાગરચંદ્ર સાગર સાચા હોત અને ફોટા ખરેખર ડબિંગ થયેલા હોત કે એડિટ કરેલા હોય તો સાગરચંદ્ર શા માટે છોકરીને ધમકાવે છે કે તે મારા ફોટા વાયરલ શું કામ કર્યા? સાગરચંદ્ર સાગરને 1 નંબરનો જુઠ્ઠો માણસ, અમારા
ધર્મમાં છોડો, પણ સંસારના કોઈ પણ ધર્મમાં આ વ્યક્તિ ચાલે નહીં. એને ધર્મના નામે ફક્ત વેપાર જ કર્યો છે. સાધુ વેશની અંદર એને કોઈ ગરિમા બાકી રાખી નથી. આજે બતાવો, આજે 18,000 ઉપર સાધુ સાધ્વીજી ભગવંતો વિચરે છે. કેમ સાગરચંદ્રના ફોટા બહાર આવ્યા? કેમ એની સાથે સાધ્વીજીના ફોટા બહાર આવ્યા? એડિટ કરેલા સાગરચંદ્ર જો ખરેખર સાચો હોય તો પ્રેસ કોન્ફરન્સ કરે અને એક જવાબ આપે કે એને જે ફોટા લેબમાં આપ્યા હતા ફોટા કોના હતા. અને ગઈકાલે જગતભાઈ પરીખ નામના એક જૈન અગ્રણીએ લેબ વાળા સાથે વાત કરી તો લેબ વાળા એમ કીધું કે મને જે ફોટા આપ્યા હતા એ મેં કીધું છે. હવે મને બતાવો, તમે એક ફોટો છે સમજો સાગરચંદ્ર સાગરનો, આંખ ઉપર કઈ કાળું ટપકું કરીને આપી દીધું તો એ ફોટો તો છેડછાડ કરેલો જ કહેવાશે ને. સાગરચંદ્રમાં તાકાત હોય કે એના ઓરિજિનલ ફોટા જે એની પાસે છે એ એને આપે. જે મોબાઈલમાંથી એની એમ કહું બહેનપણીએ જે ફોટા એના મોબાઈલમાં ટ્રાન્સફર કર્યા હતા, જેને સાગરચંદ્ર અને સાગરચંદ્રના માણસો ધમકાઈ રહ્યા છે, એ યુવતીના ફોટા, યુવતી પાસે જે ફોટા તે પહોંચ્યા ક્યાંથી? અને ખરેખર સાગરચંદ્ર સાચો હોય તો એ ફોટા લેબને આપે અને સિદ્ધ કરી બતાવે કે આ ફોટા ખોટા છે, તો આપણે સાગરચંદ્રને માફ કરતા વાર નહીં કરીએ. પણ આમાં હાર્દિકભાઈ, આપણે તો પુરાવા પર અને જે આપણી સંસ્થાઓ છે એમના રિપોર્ટના આધારે આપણે ચાલતા હોય છે. જેવું કહેતા હોય કે આ ફોટો એડિટેડ છે તો આપણે તેને કેમ ન માનીએ? આપની પાસે કયા એવા પુરાવા છે? આપે કહ્યું કે કોઈ દીકરી, કોઈ યુવતીને જો ધમકાવવામાં આવેલી છે, શું તેના કોલ રેકોર્ડિંગ કે કઈ એવું કોઈ પુરાવા આપની પાસે છે ખરા? સાગરચંદ્ર 100% છે મારી પાસે. હું તમને પુરાવો આપી શકું છું. જે પુરાવામાં સાગરચંદ્ર સાગર એ છોકરીને કહે છે કે મારા ફોટા વાયરલ કેમ કર્યા. બીજો એનો મૈથિલ શાહ નામનો માણસ એ છોકરીને ગાળાગાળીમાં વાતો કરે છે. બંને મારી પાસે ઓડિયો છે. આપ ચાહો ત્યારે આપ કહો તો હમણાં અથવા આપનું જેવું ડિબેટ ખતમ થાય તમને મોકલી આપી શકું છું. જી બિલકુલ, આપ એ બધું મોકલી આપો. અને જે દાવો કરી રહ્યા છે સાગરચંદ્રજી કે મને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, સમાજના 2-3 લોકો મારી પાછળ પડી ગયા છે, શું એવું કઈ છે ખરા? આ તો જે રાજકીય પક્ષોમાં જે નેતાઓ લડતા હોય એવી અહીંયા લડાઈ ચાલી રહી છે સમાજમાં, આચાર્ય પક્ષો. નહીં, લડાઈ નથી ચાલી રહી. હું તો એટલું જ કહીશ કે ભાઈ આપણો ધર્મ તારા કારણે બદનામ થઈ રહ્યો છે, તું કપડાં પહેરીને રવાના હતા, શાંતિ. અમને કોઈ લડાઈ કરવાનો શોખ નથી. અને ખરેખર સાગરચંદ્ર સાગર જો ધર્મની મહિમા સમજો હોત, આજે મુંબઈની અંદર 18 એકરની અંદર મુંબઈ ગોવા હાઈવે પર એક મંદિર બનાવી રહ્યો છે. તમે વિચાર કરો, 118 ડેરીઓ, એક ડેરીની કિંમત 11 લાખથી ઉપર. તો સાગરચંદ્ર સાગરને વિનંતી છે કે ત્યાં આગળ આપણો એક પણ જૈન માણસ નથી, તો તું ત્યાં મંદિર શું કામ બનાવે છે? આ બધા પૈસા ક્યાં છે? કાલે મેં એમના ટ્રસ્ટીને પૂછેલું, એમનું નામ છે પ્રકાશ ઘંટાવાલા. તો મને એમણે એક જ વાત કરી કે મારી પાસે ચેકના પૈસા છે, કેસના પૈસા પૂછું, તમે સાગરચંદ્ર સાગર પાસે જાઓ. આ સાગરચંદ્ર એક પથ્થર એવો બનાવટી જેને ભગવાનનું નામ લઈ અને કરોડો રૂપિયાની ચાંદી એકઠી કરી દીધી છે. આ બધા જ પુરાવા હું તમને સાબિત આપી શકું છું. પણ મારી તમને એક જ વિનંતી છે કે આ બધા જ તમે પુરાવો આપણી ચેનલ ઉપર ચલાવજો. અને બિલકુલ એ કરીશું, પરંતુ તમારે આમાં કોર્ટનો રસ્તો અપનાવવો પડશે, પોલીસ પાસે જવું પડશે. જે પણ આવા અમે કોઈના પણ પુરાવાને એની સત્યતા અમે ચકાસતા નથી કે ભાઈ અમે તેના પર કોઈ આદેશ પણ નથી આપી શકતા. અમે જજ નથી, ન્યાયાધીશ નથી. તમે કોર્ટનો રસ્તો પસંદ કરો, પોલીસનો રસ્તો પસંદ કરો અને જે સત્ય છે આમાં સામે આવવું જરૂરી છે. આભાર હાર્દિકભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આખરે જૈન આચાર્ય સાગરચંદ્ર તરફથી શું કહેવામાં આવ્યું હતું તે પણ સાંભળી. મને જ્યારે સર્વપ્રથમવાર આ ફોટા કલ્પેશભાઈએ અને જગતભાઈએ મોકલ્યા ત્યારે હું પણ હતપ્રભ થઈ ગયો હતો કે આ શું, જે જીવનમાં મારે ક્યારેય ઘટ્યું નથી એ બધી વસ્તુ આ જોવા મળી છે. એટલે મેં તે જ વખતે એ બંને પુણ્યાત્માઓને કીધું તમે અહીં આવો, ક્યાંથી તમારી પાસે શું આવ્યું. હું એક કોરા કાગળ ઉપર સહી કરીને મારા ગચ્છાધિપતિને આપી દઉં છું. આમાં જે પ્રમાણિત થશે એ હું સ્વીકાર કરવા તૈયાર છું, પરંતુ મારે શોધવું તો છે જ કે આ કેવી રીતના શું થઈ રહ્યું છે. પણ પ્રશ્ન સાહેબ, પ્રશ્ન મારો એ નથી. આ જે વિડીયો ફોટામાં દેખાવશો એ તમે છો છે? ના. તો કોણ છે? એ તો એ લોકો જાણે. કારણ કે ત્યાર પછી અમે 3-4 વખત પત્રો લખીને એમને બોલાવ્યા કે ભાઈ તમે આ જે છે શું છે, અમને મૂળ ડોક્યુમેન્ટ આપ્યો, પરંતુ એ લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા નહીં. છેલ્લે એમને જે વાયરલ થયેલા હતા અને અમને જે મોકલેલા હતા એ ફોટાને અમે ફોરેન્સિક લેબમાં ટેસ્ટિંગ કરાવ્યું અને એ ફોરેન્સિક લેબનો ટેસ્ટ અમારી પાસે આવી ગયો છે. અને એ ટેસ્ટ આ બોલે છે કે આ બધા ફોટાઓ કટિંગ પેસ્ટિંગ કરીને ચોંટાડવામાં આવેલા, અલગ અલગ કરેલા આવેલા, ચાલાકીપૂર્વક એમાં ગડમથલ કરવામાં આવેલા અને આવી રીતના કરેલા બધા છે. આ ગુજરાતી છે, ઇંગ્લિશ છે. આ